એકવાર સ્વાગત છે મહત્વના સમાચારોમાં આપનું. વાત કરીશું સમગ્ર ગુજરાત પર આવતું ચોમાસું આગળ વધી ગયું છે. મિત્રો, વાત કરીશું આગામી 3 દિવસ. આ દિવસમાં ભારે વરસાદની આગાહી આ જિલ્લાઓમાં વરસાદની વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસાના વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં વાદળો પણ છવાયા હતા. હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં આગામી દિવસોમાં હજુ પણ વરસાદનું જોર વધી શકે તેમ છે. આજથી એટલે કે 24 જૂનથી ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં ચોમાસું થોડું આગળ વધી રહ્યું છે. ઉલ્લેખનીય એ છે કે વર્ષે ચોમાસાનો વરસાદ ઓછો પડે તેવું અનુમાન જાણવા મળ્યું છે અને ભારત સહિત ગુજરાતમાં પણ ચોમાસાની સિઝનનો વરસાદ જોઈએ તેટલો હજુ સુધી પડ્યો નથી. ગુજરાતમાં હાલ જુલાઈના અંત કે શરૂઆતમાં સાર્વત્રિક વરસાદ પડે તેનું અનુમાન છે. મિત્રો, ચેનલ પર નવા તો ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન પ્રેસ કરી દેજો જેનાથી અમારો નવો વિડીયો તમારી સમક્ષ મળતો રહે. વાત કરીશું સમગ્ર ચોમાસાને લીધે મહત્વનું. ચોમાસાના વિન્ડ રડાર મુજબ વાત કરીએ તો હાલ મુંબઈ સુધી પહોંચી ગયું છે ચોમાસું. એ પણ 23 જૂનના રોજ મુંબઈ સુધીના વિસ્તારો કવરેજ કરી લીધા છે. આ સાથે 22 જૂન તેમજ 23 જૂનના વિસ્તારોની અંદર મુંબઈ આખું આવી ગયેલ છે અને આવતા 2 થી 3 દિવસની અંદર ગુજરાતમાં ત્રાટકે એવી સંભાવનાઓ છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર ચોમાસું મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આગળ વધી ચૂક્યું છે. દક્ષિણ કોંકણમાં ચોમાસું સક્રિય છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે. 24 જૂને રત્નાગીરીમાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે અને હાલની વાત કરીએ તો મુંબઈને આખી રાત સુધી વરસાદને ધબરોળી નાખ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 23 જૂને દક્ષિણ પશ્ચિમ ચોમાસું મધ્ય અરબ સાગરના બાકીના ભાગો, મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં, તેલંગાણા અને ઓડિશાના કેટલાક ભાગો, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં આગળ વધી ચૂક્યું છે. આ સાથે મિત્રો, વિડીયો કેવો લાગ્યો વિશેષ કોમેન્ટ કરી દેજો. ચેનલ પર ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો. આગામી 24 કલાકની અંદર ગુજરાતના કયા જિલ્લામાં વરસાદ પડે તેની સંભાવનાઓ છે સમગ્ર વાત કરીશું આ વિડીયોની અંદર. છેલ્લા 24 કલાકમાં ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ નોંધાયો છે. જોકે કચ્છમાં હવામાન સૂકું જોવા મળ્યું હતું. છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડા તરફ નજર કરીએ, સૌથી વધુ વરસાદ વલસાડ, અમરેલી, સુરતના કેટલાક વિસ્તારોમાં નોંધાયો છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં, અમરેલીના સાવરકુંડલામાં અને સુરતના બારડોલીમાં 0.35 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય વિસ્તારોની વાત કરીએ તો અમદાવાદમાં દાત્રોજ, રામપુરા 0.28 ઇંચ અને વલસાડમાં 0.24 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે આ ઉપરાંત નવસારી, ચીખલી તાલુકામાં 20 ઇંચ, ગુજરાતના સુરતના અંબિકા તાલુકામાં 1.0. નવસારી તાલુકામાં સૌથી ઓછો